ખેડૂતો માટે મુશ્કેલીઓ જાણે ખતમ થવાનું નામ જ નથી લેતી। એક તરફ વીજ પોલના પ્રશ્નો છે, બીજી તરફ મોંઘા ડીઝલનો માર છે અને ઉપરથી સિંચાઈના પાણીની પણ અછત ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દેખાઈ રહી છે। આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે રાજ્ય સરકારનો વધુ એક ડિજિટલ પ્રયોગ ખેડૂતોના માથાનો દુખાવો બની ગયો છે। કંટાળેલા ખેડૂતોએ હવે આ ડિજિટલ પ્રયોગ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। સરકારનો આ નવો ડિજિટલ પ્રયોગ શું છે, જેને લઈને ખેડૂતો આટલા બધા પરેશાન થયા છે કે સરકાર ઉથલાવી નાખવા સુધીની વાત તેમના દ્વારા કરવામાં આવી છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજ્ય સરકારના વધુ એક ઓનલાઈન પ્રયોગ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા અને નવસારી જિલ્લાની અંદર ટ્રાયલ બેઝ પર એક ખાતર માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પણ આ પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। ખેડૂતોને એવો ડર છે કે હવે તેમની જમીનમાં કેટલું ખાતર નાખવું એ ખેડૂત નહીં પણ વૈજ્ઞાનિકો નક્કી કરશે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર જે છે જમીન પરની જે વાસ્તવિક ખરેખર સમસ્યાઓ ખેડૂતોને પડી રહી છે એને ઉકેલવાને બદલે વધુ એક ઓનલાઈન પ્રયોગ લઈને આવી છે, જેનાથી ખેતી સરળ નહીં પણ વધુ મુશ્કેલ બની જશે। અને સૌથી મોટો સવાલ એ છે કે જે ગામડાઓમાં આજે પણ અનેક ખેડૂતો એવા છે જેમની પાસે સ્માર્ટફોન જ નથી, તો ત્યાં ઓનલાઈન નોંધણીની ફરજ કેવી રીતે પાડી શકાય? ખેડૂતોનું કહેવું છે કે ખાતર મેળવવા માટે હવે એપ્લિકેશન, ઓનલાઈન નોંધણી અને ડિજિટલ પ્રક્રિયાઓના ચક્કરમાં એમને સરકારી કચેરીઓ અને દુકાનોના ધક્કા ખાવા જ પડશે। આ મામલે વડાલીના ખેડૂતો શું કહી રહ્યા છે, પહેલા એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ। મારું નામ રાકેશભાઈ, હું વડાલી તાલુકાનો છું। સાબરકાંઠામાં અત્યારે સરકાર દ્વારા સાબરકાંઠા નવસારી જિલ્લામાં જે ખાતર માટે એપ્લિકેશન કંઈક દાખલ કરવામાં આવી છે અને જે જરૂર પૂરતું ખાતર આપવામાં આવે છે એના પાછળ અત્યારે ખેડૂતો બહુ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતનો અભણ છે, ખેડૂત હજી પૂરો માહિતગાર નથી આ વિશે, એટલે ખેડૂતને ખાતર લેવું છે પણ અત્યારે મંડળીઓ દ્વારા આપવામાં આવતું નથી અને ખેડૂત ખેતી કરે કે ખાતર પાછળ અત્યારે ખરેખર સિઝન ચાલુ છે, વરસાદ એક બાજુ ખેંચાણો છે, વરસાદના કારણે ખેતી હજી લેટ થઈ રહી છે અને ખાતરની બહુ જરૂર છે, પણ સરકાર દ્વારા આ નિયમ હાલ પૂરતો સ્થગિત કરી અને ખેડૂતોને ખાતર પૂરતું મળી રહે અને ખેતી કરે એ માટે ધ્યાન દોરવું જોઈએ, કારણ કે ખેડૂત ખેતી નહીં કરે તો આગળ દેશનો વિકાસ નહીં થાય। એટલા માટે અત્યારે સરકારને વિનંતી કે જો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલે ખુલ્લેઆમ જેટલો દારૂ જોઈએ એટલો લોકોને ઘરે આવીને આપવામાં આવે છે, તો ખેડૂતને ખાતર કેમ ના મળે? એટલા માટે સરકારને વિનંતી કે આ એપ્લિકેશનવાળું હાલ સ્થગિત કરી અને ખેડૂતને પૂરતું ખાતર આપે। સરકારે આ ખાતર વિશેની નવી એપ કાઢી છે, એ નવી એપમાં અત્યારે ખેડૂતોને બિલકુલ ખબર પડતી નથી અને ઓનલાઈન પણ થતી નથી, કારણ કે ગામડામાં ત્યાં એરર આવે છે અને ટાવર પકડાતા નથી, તો ખેડૂતોને બહુ જ મુશ્કેલી પડે છે। તો સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ તાત્કાલિક નવી એપ જે ખાતર વિશે કાઢીએ એ ખાતર વિશે એ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી ખેડૂતોની માંગણી છે। અને સરકારને વિનંતી છે કે જે સરકાર અત્યારે ભારતીય કિસાન સંઘે જે સરકારને બેસાડી છે, તો સરકારને ઉથલાવતે પણ ભારતીય કિસાન સંઘને આવડે છે, તો સરકારની વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી। ખેડૂતોનું કહેવું છે કે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે ખેતી કોઈ લેબોરેટરીમાં થતો પ્રયોગ નથી, દરેકની જમીન અલગ હોય છે, દરેક વિસ્તારની પરિસ્થિતિ અલગ હોય છે અને તેનો સૌથી સારો અનુભવ જે છે એ ખેડૂત પાસે જ હોય, એટલે ખેડૂતને ખબર હોય કે ક્યાં કેવું ખાતરની જરૂર છે। એટલે આ એપ્લિકેશન ખેડૂતોના હિતમાં નહીં પરંતુ તેમની સ્વતંત્રતા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ છે એવું ખેડૂતોનું કહેવું છે। આ મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘના આગેવાને પણ પ્રતિક્રિયા આપી છે, એમને પણ સાંભળીએ। ઈશ્વરભાઈ પટેલ આ બાબતને લઈને શું કહી રહ્યા છે? ખાતર માટે જે સરકારે એપ કાઢી છે કે દરેક ખેડૂતને એપમાં દ્વારા જ ખાતર મળશે, એ ખરેખર ખોટું છે। ખેડૂતને કયું ખાતર વાપરવું એ ખેડૂતને ખબર હોય। આ જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી વિસ્તારના છે, બક્ષીપંથના લોકો છે, એ લોકોને તો ખબર નહીં, અભણ અજ્ઞાન લોકોને આ એપમાં કઈ રીતે જોડાવવું એ ખરેખર ખેડૂતોને બહુ મુશ્કેલી પડે એવી છે। તો સરકારને અમારી વિનંતી છે અને ચેતવણી પણ આપીએ છીએ કે આ સરકારને બેસાડવાવાળું પણ ભારતીય કિસાન સંઘ જ હતું અને કદાચ આ જ રીતે જો સરકાર કામ કરશે તો અમારે સરકારનું ઉથલાવવાનું પણ કામ કરવું પડશે। સરકાર આ નવી વ્યવસ્થાને પારદર્શક અને વૈજ્ઞાનિક ખેતી તરફનું પગલું ગણાવી રહી છે, પણ જમીન પર બેઠેલો જે ખેડૂત છે એને વધુ એક સરકારી હાલાકી તરીકે જોઈ રહ્યો છે। ખેડૂતોએ ત્યાં સુધી આકરા પ્રહારો કર્યા છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જો દારૂ મળી રહેતો હોય તો ખેડૂતોને એના હકનું ખાતર કેમ નથી મળતું?
ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે જો FSAS એપ્લિકેશન આજે છે એ એપ્લિકેશનની ફરજિયાત પ્રક્રિયા પાછી ખેંચવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. એટલે હવે જોવાનું એ રહેશે કે જગતના તાતનો આક્રોશ જોઈને સરકાર પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરે છે કે પછી ખેડૂતોએ ફરી એકવાર રસ્તા પર આંદોલન સ્વરૂપે ઉતરવું પડશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું મંતવ્ય છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.